નવા વર્ષની શરૂઆત સાથે વડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ છે। વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી છે। તેમણે મેરેથોનને ફ્લેગ ઓફ પણ કરાવ્યું હતું। સવારની કડકડતી ઠંડીમાં 1.25 લાખ વડોદરાવાસીઓ મેરેથોનમાં ઉમટ્યા હતા। મેરેથોનમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, વિધાનસભાના દંડક પણ હાજર રહ્યા હતા, તેમજ અલગ અલગ પ્રકારની દોડમાં ભાગ લીધો હતો। 41, 21, 10 અને 5 કિલોમીટર પ્લેજ રન, દિવ્યાંગ રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજની આ મેરેથોન સાથે વડોદરાએ એશિયાની સૌથી મોટી મેરેથોનનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે। ઉલ્લેખનીય છે કે મેરેથોનમાં 2024માં ભાગ લેવા માટે 1,32,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। મેરેથોનમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી છે, તો મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને સોના સાથને આવકાર્યો હતો। આપણા આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમને લોકોનો ઉત્સાહ વધાર્યો છે, પોતે મેરેથોનર છે। આજે એક નવો ઇતિહાસ બી આપણે રેકોર્ડ બી સેટ કર્યો છે। યોગ એ આપણું ભારત વર્ષનું યોગદાન છે વિશ્વને, અને આપણા મોદી સાહેબે જ્યારે યોગને ગ્લોબલ લેવલ ઉપર મૂક્યું છે, ત્યારે વડોદરામાં તાડાસન કરીને 21,000થી વધારે દોડવીરોએ એક નવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનો રેકોર્ડ સ્થાપ્યો છે। એ આપણા વડોદરા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। જાન્યુઆરીથી ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ લખાય। 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર, આજે આપણું જ વડોદરા 1,35,000થી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી। આ એક ખૂબ મોટી સફળતા છે।